અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। વર્ષ 2009માં હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને 15 વર્ષીય પાંડેસરા પોલીસે મજૂરનો વેશ ધારણ કરી ઝડપી પાડ્યો હતો। સુરતની પાંડેસરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે 15 વર્ષથી એટલે કે વર્ષ 2009માં થયેલ હત્યાના ગુનાને અંજામ આપી ભાગી છૂટેલા હત્યારા એવા મુન્ના શીતલ પ્રસાદ કુશવાને કડોદરા ખાતેથી મજૂરનો વેશ ધારણ કરી પાંડેસરા પોલીસે ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી। સુરત શહેર ખાતે નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓની ડ્રાઈવ અનુસંધાને સુરત શહેર પોલીસ ભૂતકાળના જે પણ આરોપીઓ બાકી છે તેને પકડવા માટે પ્રયત્ન કરતી હોય છે। સદર હેડ હેઠળ પાંડેસરા સર્વેલન્સની ટીમ સને 2009માં બનેલા 302ના ગુના બાબતે વોચ રાખી રહેલ હતી અને કેટલીક ઇન્ફોર્મેશન મળતા તેનું સર્વેલન્સ કરી કેટલાક સમયથી આરોપીનો પીછો કરી રહેલા હતા। જે આરોપીની હકીકત મળતા કડોદરા જીઆઈડીસી ખાતે મુન્ના પ્રસાદ કુશવા નામનો માણસ રહે છે અને પોતે પાંડેસરા પોલીસનો વોન્ટેડ આરોપી છે તે હકીકત વેરીફાઈ થતાં પાંડેસરા પોલીસે ગઈકાલે સર્વેલન્સના માણસો દ્વારા ટ્રેકિંગ કરી તેની ધરપકડ કરેલ હતી। આ ધરપકડ પાછળ પાંડેસરા પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું કોમ્બિનેશન કરી અને સને 2009માં થયેલા મર્ડરની હકીકતને પર્દાફાશ કરી હતી। સદર મર્ડરની બનાવ હકીકત એવી હતી કે 2009માં ગીતાનગર સોસાયટી ખાતે હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન પ્રદીપ ઉર્ફે મુન્નાને ચોરનો શક હોવાનો વહેમ રાખી તેને મારઝૂડ કરેલ, જેમાંથી તેની હત્યા થઈ અને આ હત્યા બાદ આ આરોપી સતત ભાગતો રહેતો હતો, જે પકડવામાં પાંડેસરા પોલીસને સફળતા મળેલ છે।